નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। દિલ્હીમાં આજે એનડીએના પક્ષોની બેઠક। પીએમએ નીતિશ નાયડુને ફોન કરીને બોલાવ્યા। ભાજપ બહુમતથી દૂર છે, પરંતુ ગઠબંધનને 291 બેઠક મળી। એનડીએ 400 પાર ન થતા રાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ થયા ગુસ્સે। ટીવી તોડ્યું અને લગાવી આગ। મોદી સરકારના મંત્રીઓની પણ હાલત દયનીય। 5 હાર્યા, ઘણા તો ખૂબ ઓછા માર્જિનથી જીત્યા। ભાજપની 400 પારની વાત દૂર, 300 પારના પણ ફાંફા। મોદીની ગેરંટી ફેલ। હવે એન ફેક્ટર નીતિશ અને નાયડુના ભરોસે। નીતિશ તેજસ્વી એક જ ફ્લાઇટમાં દિલ્હી જવા રવાના। બિહારના મુખ્યમંત્રી એનડીએની, જ્યારે તેજસ્વી ઇન્ડિયાની બેઠકમાં ભાગ લેશે। પલટ નીતિશ કુમાર પર મીમ્સ થયા વાયરલ। રાહુલજી અને પીએમ બનાવશો। સોશિયલ મીડિયા ક્રિએટર્સે સ્મૃતિ ઈરાનીને પણ લપેટમાં લીધી। ઇઝરાયલના જંગલોમાં ભયાનક આગ। હિઝબુલ્લાહે સેકન્ડ રોકેટ ઝીકતા યુદ્ધોના એંધાણ। સૌરાષ્ટ્ર કચ્છની તમામ 8 લોકસભા બેઠક પર ફરી કમળ ખીલ્યું। ભાજપની ગેમ ફક્ત બનાસકાંઠાએ બગાડી। કચ્છ બેઠક ઉપર ભાજપના વિનોદ ચાવડાની હેટ્રિક। 2.68 લાખ મતે જીત। ઓટોમેટિક ફાયર સિસ્ટમ વડોદરામાં ગાયકવાડ સમયના રેકોર્ડ રૂમની ઇમારત છેલ્લા 100 વર્ષથી ઓટોમેટિક ફાયર સિસ્ટમથી છે સજ્જ। વડોદરા લોકસભા બેઠક પર ભાજપની જીત। ભાજપનો નવો ચહેરો કામ કરી ગયો। હેમાંગ જોશીની 5.82 લાખ મતની લીડ સાથે વિજય। વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ધર્મેન્દ્રસિંહનો ભવ્ય વિજય। વડોદરામાં કોમ્પ્લેક્સ મોલ્સ સ્કૂલમાં ફાયર બ્રિગેડનું ચેકિંગ। 18 ને અપાઈ નોટિસ। મોડી રાત્રે પાણીગેટ જીબી સ્ટેશન પાસે ટોળાનો સશસ્ત્ર હુમલો। 2 ને થઈ ઈજા। આણંદ બેઠક પર સતત ત્રીજી વખત ભાજપનો વિજય। વહેલી સવારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો। વલસાડ અને નવસારીમાં કમોસમી વરસાદ વરસ્યો। નોકરી પર જતા લોકો ભીંજાયા। ગ્રામ્ય વિસ્તારમાં વીજ પ્રવાહ ખોરવાયો। શેર બજાર રિકવરી મોડ પર। સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો। બેન્કિંગ પીએસયુ શેરોમાં નેગેટિવ ટ્રેન્ડ। લોકસભા ચૂંટણીમાં 8 સેલેબ્સ જીત્યા, 3 હાર્યા। હેમા માલિની સૌથી વધુ માર્જિનથી જીત્યા। કંગના, શત્રુઘ્ન સિન્હા, અરુણ ગોવિલ પણ જીત્યા। જાહ્નવી અનંત રાધિકાની બીજી પ્રી વેડિંગ પાર્ટીનો ફોટો શેર કર્યો। યુરોપમાં બોયફ્રેન્ડ સાથે મસ્તી કરતી જોવા મળી એક્ટ્રેસ। ગુરુ રંધાવાએ પિટબુલ સાથેની તસવીર શેર કરી। ડિઝની અને પિક્સર માટે કામ કરશે અનન્યા પાંડે। ઇનસાઇડ આઉટ 2ના હિન્દી વર્ઝનમાં રાયલી માટે અવાજ આપ્યો। તો આ હતી દેશની 20 મોટી ખબરો। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।